ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. નારદ ભક્તિ સૂત્ર. આગળના સૂત્રોમાં આપણે ભક્તિના સાધનો વિશે ચર્ચા કરી. હવે આ સાધનો કેવી રીતે ભક્તિના આવરણો દૂર કરે છે તે બતાવતા 31મા સૂત્રમાં નારદજી કહે છે, રાજગૃહ ભોજનાદિષુ તથૈવ દ્રષ્ટત્વાત. રાજગૃહ ભોજનાદિષુ એટલે રાજગૃહ અને ભોજન વગેરેમાં તથા આ પ્રમાણે એવ જ દ્રષ્ટત્વાત એટલે દ્રષ્ટિગોચર થાય, એટલે કે રાજમહેલ અને ભોજન વગેરેમાં પણ આ પ્રમાણે જ દ્રષ્ટિગોચર થાય છે. હવે 32મા સૂત્રમાં નારદજી કહે છે, ન તેન રાજપરિતોષ ક્ષુધા શાંતિર્વા. ન એટલે નહીં, તેન એટલે તેનાથી એટલે કે જ્ઞાનથી, રાજપરિતોષ એટલે રાજાને, ક્ષુધા શાંતિ એટલે ભૂખની શાંતિ, વા એટલે અથવા, ન તેનાથી એટલે કે જ્ઞાનથી રાજા બને છે અથવા ન તો ભૂખ મટે છે. હવે આ બંને સૂત્રોને સમજવા માટે આપણે એક વાર્તા જોઈએ. કોઈ એક સમયે એક રાજાનો 3-4 વર્ષનો બાળક જંગલમાં ભૂલો પડે છે. તે ખૂબ ભૂખ અને તરસથી પીડાઈ રહ્યો છે. ત્યાં રસ્તામાં તેને એક ભીલ મળે છે. તે બાળકને ભીલ પોતાના ઘરે લઈ જાય છે. ભીલ નથી જાણતો કે આ રાજાનો પુત્ર છે. એ તો એ ભૂલા પડેલા બાળકને ખવડાવી પીવડાવી ને પોતાના પુત્રની જેમ પોતાની પાસે રાખે છે. સમય જતાં ખબર પડે છે કે આ ભીલ બાળક તો ખરેખર રાજકુમાર છે. તેને ફરીથી રાજમહેલમાં લઈ જવામાં આવે છે. વાર્તા અહીં પૂરી થાય છે. પણ આપણને એ જરૂર સમજાય છે કે બાળક ભીલને ત્યાં હતો ત્યારે પણ રાજકુમાર હતો અને રાજાને ત્યાં ગયો ત્યારે પણ રાજકુમાર હતો. પણ જ્યારે તે ભીલને ત્યાં હતો ત્યારે તેને પોતે રાજપુત્ર છે એ જ્ઞાન ન હતું. એમ આત્મજ્ઞાન થાય છે ત્યારે જ આપણને ખબર પડે છે કે આપણું સાચું સ્વરૂપ શું છે. એવી જ રીતે ભૂખ્યા બાળકને જ્યારે ભોજન મળ્યું ત્યારે તેની ક્ષુધા શાંત થઈ. નહીં કે તે રાજપુત્ર હોવાથી તેની ભૂખ શાંત થઈ. કંઈ ખોરાકના સ્વાદના જ્ઞાન માત્રથી આપણી ક્ષુધા તૃપ્ત થતી નથી. તેવી જ રીતે ઈશ્વર વિશેનું ભાષા જ્ઞાન આપણને શાંતિ આપી શકે નહીં. અને એટલે જ નારદજી 33મા સૂત્રમાં કહે છે, તસ્માત સા એવ ગ્રાહ્યા મુમુક્ષુભિ. તસ્માત એટલે એટલા માટે, સા એટલે તે એટલે કે ભક્તિ, એવ એટલે એક જ, મુમુક્ષુભિ એટલે મુમુક્ષુઓને, ગ્રાહ્યા એટલે ગ્રહણ કરવા યોગ્ય, એટલા માટે મુમુક્ષુઓને ભક્તિ ગ્રહણ કરવી જોઈએ. મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છાવાળો. હવે મુમુક્ષુ એટલે કે મોક્ષની ઈચ્છા ધરાવતા લોકોએ ભક્તિ ગ્રહણ કરવી જોઈએ, કારણ કે ભક્તિનો માર્ગ અત્યંત સરળ છે અને સાંસારિક બંધનોને તોડવામાં તે ખૂબ મદદરૂપ થાય છે. ભક્ત ભગવાન સિવાય કોઈની ઈચ્છા રાખતો નથી. તેથી ભગવાનની કૃપાથી પરમ પ્રેમ એટલે કે મોક્ષ પ્રાપ્ત થાય છે. તેથી જ ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે, સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિયઃ તે ભજન્તિ તુ મામ ભક્ત્યા મયિ તેષુ ચાપ્યહમ. હું તો ભૂત માત્રમાં સમાન છું. મને કોઈ પ્રિય કે અપ્રિય નથી, પરંતુ જે મને ભક્તિપૂર્વક ભજે છે તે મારામાં અને હું તેનામાં છું. આવો આપણે પણ આ ભક્તિ માર્ગે આગળ વધીએ. હરિઓમ તત્